સર્વેને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે સ્વાધ્યાય 7.2ના દાખલા કરતાં પહેલાં આપણે આ બે સૂત્રનો અભ્યાસ ખાસ કરવો પડશે. એક છે વિભાજન સૂત્ર અને બીજું છે મધ્યબિંદુના યામ. તો વિભાજન સૂત્રની અંદર વિદ્યાર્થીઓને એક સરળતા ખાતર કે જ્યારે રકમની અંદર વિભાજન શબ્દ આવે એટલે સમજવાનું કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિભાજન શબ્દ ત્યાર પછી 2:3 ગુણોત્તરમાં અથવા તો 1:2 ગુણોત્તરમાં આ રીતે જેમવાળો અંદર સંખ્યા આવે તો સમજી જવાનું કે એ દાખલામાં આપણે વિભાજન સૂત્ર વાપરવાનું છે. તો વિભાજન સૂત્રની અંદર આપણે એક્સ યામ શોધવાનું સૂત્ર છે અને બીજું સૂત્ર વાય યામ સૂત્ર શોધવાનું છે. તો અહીંયા m1 x2 m2 x1 છેદમાં m1 પ્લસ m2. એટલે જ્યારે m1 હોય તો x2 યામ અને m2 હોય તો x1 યામ. x1 છે એટલે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. એવી રીતે વાયનું સૂત્ર છે m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. એવી જ રીતે મધ્યબિંદુના યામનું સૂત્ર છે x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. થેન્ક યુ.